સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લો એ ગીરકાંઠાનો જિલ્લો ગણવામાં આવે છે અને આ જિલ્લો એટલે પશુપાલનનો જિલ્લો ગણવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં યુવકો પશુપાલનનો વ્યવસાય કરી શ્રેષ્ઠ ઓલાદની ગીર ગાય રાખી દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. મારું નામ છે નિલેશભાઈ ધીરુભાઈ ડાંગર. મારું ગામ છે પરવાળા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. અને પશુપાલનનો અમારી આ 6ઠી પેઢીનો ધંધો છે. બસ પાછું ભાઈ, અત્યારે મારી પાસે 15 થી 20 જેવો માલ છે, બધે ગાયું ભેંસું છે. દૂધ કેટલું થાય છે? દૂધ અત્યારે ગાયું જર્સી છે અને ગીર છે અને ભેંસું છે. ટંકે 100 લીટર દૂધ થાય છે. આપણે દૂધ આપણું ડેરીમાં ભરાય છે. આપણે પોતાની સરકારી દૂધ મંડળી છે માહીની, ત્યાં દૂધ ભરાય છે. આખા દિવસનું 200 લીટર દૂધ થાય છે. તમારો અભ્યાસ શું અને ભાવ કેટલો દૂધનો મળી રહ્યો? ભાવ 60 રૂપિયાના ભાવથી દૂધ જાય છે. આપણું ગાયો આપણા તબેલાની મારી પાસે 30,000 થી લઈ અને 1.5 લાખ સુધીની ગાય છે, અને ભેંસમાં લઈને 70,000 થી લઈને 2 લાખ સુધીની ભેંસું છે આપણી પાસે. તમારો અભ્યાસ શું છે અને કેટલા સમયથી તમે આ ધંધો કરો? હું આમાં 6 વર્ષથી છું અને 10 પાસ છું. વલભીપુર તાલુકાના પરવાળા ગામે આ 10 પાસ યુવક પશુઓનો તબેલો ચલાવી રહ્યો છે અને રોજનું 200 લીટર દૂધ ઉત્પાદન મેળવી રહ્યો છે. ભાવનગર જિલ્લાની અંદર યુવાઓ હવે નોકરી અને વ્યવસાયને બદલે પશુપાલન કરી રહ્યા છે. પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પરવાળા ગામ ખોબાજોડું ગામ છે, જે ગામની અંદર આ યુવક 10 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ યુવા અવસ્થાએથી જ લાખો રૂપિયાની કમાણી કરતો થયો છે. યુવક છેલ્લા 6 વર્ષથી પોતાના પિતાના ચીલે ચાલી અને પશુપાલન કરી રહ્યો છે. જેઓ પાસે 30,000 થી 2 લાખ સુધીના ગાય અને ભેંસ છે અને જે ગાય અને ભેંસ થકી દૂધ ઉત્પાદન કરે છે. દૂધ ઉત્પાદનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. 200 લીટર દૂધ માહી ડેરીમાં ભરવામાં આવે છે અને 60 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. એટલે કે કહી શકાય છે કે રોજનું 6,000 થી વધુ કિંમતનું દૂધ ઉત્પાદન મેળવે છે અને મહિને 2 લાખથી વધુની દૂધમાંથી કમાણી કરે છે. તો સાથે જ પોતે યુવક સોશિયલ મીડિયા દ્વારા પશુનું પણ વેચાણ કરે છે. હૈદરાબાદ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહેસાણા, ગુજરાતના બનાસકાંઠાની અંદર પણ આ યુવક ભેંસ અને ગાયનું વેચાણ કરે છે અને ભેંસ અને ગાયના વેચાણ થકી પણ કમાણી કરે છે. તો સૌથી મહત્ત્વનું, પશુપાલક રોજનું 200 લીટર દૂધ ભરવી અને મહિને સારી નોકરી કરતાં પણ વધુ આવક મેળવી રહ્યો છે.